આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક આશિષ પંચાલ. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વાર્ષિક બજેટ નવા આયોજન સાથે મંજૂર કરવામાં આવ્યું છે. શાસન અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા 1143 કરોડ રૂપિયાના બજેટમાં સ્કૂલ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના સભ્યોએ 12 કરોડના વધારા સાથે 1155 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. મ્યુનિસિપલ શાળાઓ અને બિલ્ડિંગોમાં કુદરતી સ્ત્રોતોના ઉપયોગ માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાછળ 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શાળા સજ્જતા પાછળ 3 કરોડ રૂપિયા, જ્યારે ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા સંશોધન અને સંસાધન તેમજ નવી એજ્યુકેશન પોલિસી હેઠળ કામગીરી માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, જેમાં આ વર્ષે ખાસ દરેક કેન્દ્ર ઉપરના સીસીટીવીને મોનિટર કરવા એક વ્યક્તિ પરીક્ષા સમયે સતત નજર રાખશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12ના મળીને કુલ 14,30,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 989 કેન્દ્રો ઉપર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 520 તથા વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વડી અદાલતની સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યમાં 5 સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર આવેલા છે, જે ઉપરાંત વધુ એક સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કઠલાલ ખાતે ખેડામાં બની રહ્યું છે, જેની કેપેસિટી 2500 પોલીસ જવાનોને તાલીમ આપવાની હશે. વર્તમાનમાં જે 11,377 પોલીસ કર્મચારીઓની ભરતી બહાર પડાઈ છે, તેના ઉમેદવારોને ઉપરના 6 સ્ટેટ લેવલ સેન્ટર ઉપરાંત જિલ્લામાં આવેલા 20 પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેની ક્ષમતા 4,000ની છે, ઉપરાંત રાજ્યમાં આવેલા 14 SRPF સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તે માટે જનજાગૃતિ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકોને ઘર દીઠ 2 કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિ થેલી દીઠ 35 થી 37 રૂપિયાના ભાવે 33 લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે 11 કરોડ 81 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં 8 આરોપી સામે 5,670 પેજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં દાખલ કરાઈ છે, જેમાં ચાર્જશીટ મુજબ આ ગુના અંગે કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા છે. BNSSની કલમ 183 એટલે કે CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ કુલ 7 શાહિદોના નિવેદનો લેવડાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કુલ 19 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબજે કરાવવામાં આવ્યા છે અને કુલ 36 ફાઇલો કબજે કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ સહિત 7 મહાનગરોમાં પણ મિલેટ મહોત્સવ યોજાયો હતો. રિવરફ્રન્ટ ખાતેના મિલેટ મહોત્સવમાં જુવાર, બાજરી, બાવટો, રાગી જેવા વિવિધ ધાન્યો અને પ્રાકૃતિક ખેતી આધારિત ચીજવસ્તુઓના 125થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીને NAACAમાં A+ ગ્રેડ મેળવ્યો છે, જેથી હવે યુનિવર્સિટીને વિવિધ ગ્રાન્ટ મળવાની શરૂ થશે. યુનિવર્સિટીને 100 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ જોબ તથા એડમિશનમાં A+ ગ્રેડ યુનિવર્સિટીમાંથી પાસ થયા હોવાનો ફાયદો થશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે 7 જેટલા અલગ અલગ ક્રાઇટેરિયા પૂરા કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનો હવે આવનાર શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ BA, BCom, BSc જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 જેટલી ડ્યુઅલ ડિગ્રીના પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2036 સુધીમાં અમદાવાદને ઓલિમ્પિક સિટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે 21 એકરથી વધુની જમીનમાં 761 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે, જેનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવા અંગેનો નિર્ણય AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક આશિષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.